નમસ્કાર, હું સાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વડોદરા વાસીઓ માટે પર્યાવરણ અને અનુકૂળ આધુનિક જાહેર પરિવહનની નવી શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીએમ ઈ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રદૂષણ મુક્ત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ઇલેક્ટ્રિક બસો હવે વડોદરાના માર્ગો પર દોડશે, જેના કારણે શહેરના મુસાફરોને વધુ સરળ, આરામદાયક અને સસ્તી મુસાફરીનો લાભ મળશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગ્રીન અને ક્લીન એનર્જીના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં હંમેશા અગ્રેસર રહ્યું છે। ઈ બસ સેવાના પ્રારંભથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને વડોદરાના શહેરી પરિવહન ક્ષેત્રે આધુનિક યુગની શરૂઆત થશે। લોકાર્પણ બાદ મેયર, સાંસદ, ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોએ પીએમ ઈ બસમાં મુસાફરી કરી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ સ્થળે પહોંચવાની નવી સેવાનો અનુભવ કર્યો હતો। વડોદરાના વિકાસ માટે અને વડોદરાની પ્રગતિ માટે આજે એક સીમાચિહ્ન રૂપક દિવસ એટલે કે ઈ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ મોબિલિટીનું આજે લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ્સને લઈને સસ્ટેનેબલ એનર્જી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આજે આ ઈ બસના લોકાર્પણ વડોદરાની અંદર થયું છે। એનાથી સુખાકારી અને સારી સુવિધા તો મળશે જ, જેમ કે એર કન્ડિશન, નીટ એન્ડ ક્લીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે પબ્લિક એક્સેસિબલ, પછી દિવ્યાંગ હોય કે કોઈ પણ લોકો, એમના માટેના એક્સેસિબિલિટી પણ સારી આપવામાં આવેલી છે। પરંતુ એના સાથે સાથે તમામ જે આઉટગ્રોઈંગ વિસ્તાર છે વડોદરાના, ઇન્ડસ્ટ્રીયલ હોય, એજ્યુકેશનલ હોય, આ તમામ વિસ્તારોને પણ વધારે સુવિધા મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। હું સમગ્ર માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે આભાર માનું છું, शुभकामनाओं पाठवूं છું। आज वडोदरा महानगर पालिका को गौरव की एक क्षण है, जहाँ पे हम आज वडोदरा शहर को यूनियन मिनिस्टर मनोहर लाल खट्टर साहब, हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब और नायब मुख्यमंत्री श्री हर्ष भाई संघवी साहब के वरदस्त में आज बसेस की लोकार्पण हो रही है। लगभग 6-7 महीने की मेहनत के बाद वडोदरा महानगर पालिका इसको माननीय वड़ा प्रधान की तरफ से एक भेंट मिला है। 250 इलेक्ट्रिक बसेस की लॉन्च, पहली 50 बसेस से लॉन्च आज हम शुरू कर रहे हैं। इसकी लाभ वडोदरा शहर की आम जनता को मिलने वाली है। बहुत सस्ते रेट्स पे एसी इलेक्ट्रिक बसेस की प्रिपरेशन किया गया। उसके साथ साथ आप देख सकते हैं कि इस प्रिपरेशन के साथ साथ दिव्यांगजन और लेडीज के लिए खास करके हमने स्पेशल सीट्स भी रिजर्व किया। स्टैंडिंग कमेटी के द्वारा 2 सीट्स और रिजर्व करने के लिए जो ठहरा हुआ है, उसके हिसाब से हम पब्लिक के लिए पूरा पब्लिक सर्विसेज अच्छे से सस्ते सर्विसेज दे सकते हैं। और इसके साथ साथ आने वाले दिन में आधुनिक बस स्टॉप्स का भी हम प्लान कर रहे हैं, जिससे लोगों को एक अच्छे एक्सपीरियंस भी मिल जाए। और ये जो भेंट है वडोदरा शहर के इतिहास में लिखा जाएगा, क्योंकि 250 इलेक्ट्रिक बसेस क्लीन मोबिलिटी में जा रही है और आने वाले दिन में हम ग्रीन हाइड्रोजन बसेस की फ्लीट भी वडोदरा में लाने के लिए मेहनत करें। तो आपने जणावी दीए कि જ્યારે ગ્રીન પબ્લિક સ્કૂલ ટ્રાન્સપોર્ટથી મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે, વડોદરામાં પીએમ ઈ બસનું પ્રારંભ કરવામાં આવ્યો। આગળ વાત અમરેલી શહેરમાં